એ રામ રામ મુખી બાપા. એ રામ રામ ભીમજીભાઈ. બેસો. બેઠા. ભીમજીભાઈ, કેમ આજ અચાનક આવવાનું થયું? બાકી લાલો લોભ વગર આવે નહીં. તમારી વાત સાચી છે મુખી બાપા. હું મારા લોભે જ તમારી પાસે આવ્યો છું. હા ભીમજીભાઈ, એ તો ખબર જ હતી કે તમારે કંઈક લોભ લાલચ હોય ને તો જ. બાકી તમે 100 વીઘાના ખાતેદાર, મારે ફળીએ પગલા ન દો. બોલો ને શું કામ? મુખી બાપા, આપણા ગામમાં ઓલી શારદા છે ને, એની સોડી હારી મારા કેશવનું માગું નાખો ને. અરે ભીમજીભાઈ, કેવી વાત કરો છો તમે? આવડા મોટા ખેડૂત થઈને એક ઓલી ગરીબડી મજૂરણ શારદુડીની દીકરી હારે માગું નાખો છો? તો શું કરું મુખી, તમે જ કહો ને. તમને તો ખબર જ છે ને કે મારો છોકરો હાવ રખડેલ છે. એને કોણ હારા ઘરનો માણસ છોકરી આપવાનો છે? અને તમને તો ખબર જ છે ને મુખી બાપા કે મારા કેશવને અમારી નાચમાં તો કોઈ છોડી દે એમ નથી અને કુંવારો રખાય એમ નથી. એટલા માટે હું આ હંધાવાના કરું છું. હા ભીમજીભાઈ, તમારી વાત તો સાચી છે. તમારો છોકરો ઉઠિયાણ છે, એને કોઈ દીકરી આપે એમ નથી. હા, તમારું હું કામ કરી આપું તો મને પાઘડીમાં હું આપશો? ઠીક છે મુખી, હું તમને રોકડા 1 લાખ રૂપિયા આપીશ, અને એ પણ કડકડતી નોટ. અરે વાહ ભીમજીભાઈ, તમે તો બહુ મોટી વાત કરી. તમે જો ખરેખર મને 1 લાખ રૂપિયાની પાઘડી બાંધતા હોય ને તો સમજો ને તમારું કામ થઈ ગયું. તો માની લો કે તમારા છોકરાનું હક પણ નક્કી થઈ ગયું અને હું તમારા દીકરાની હગાઈની જવાબદારી લઉં છું. પણ ભીમજીભાઈ, કામ પતી ગયા પછી જોજો આ પાઘડી વાળો ભૂલાય ન. અરે મુખી બાપા, તમને હજી આ ભીમજીની ખબર નથી કે નથી આ ભીમજીના વેણની કિંમત. ભીમજી એકવાર જે વેણ બોલ્યો હોય ને એ કોઈ પણ કાળે નિભાવે. અને બોલીને ફરી જવું ને એ તો મગતરાનું કામ છે. એ આ ભીમજી મરદ મુસાળાનું કામ નથી, સમજ્યા? બહુ સાચી વાત કરી હો. એ ખોને 10% સાચી વાત છે ભીમજી તારી. ઠીક છે, પણ જોજો હો મુખી બાપા, પાઘડી લઈને પાછા બોલ્યું ફરી નહીં જતા, નહીતર પછી તમને તમારી ખબર જ છે ને. અરે ભાઈ ભીમજી, આખા ગામને ખબર છે કે મુખી એક વખત બોલે ને એ વસન પાળે. બરાબર, એ ફિકર છોડી. તો ભીમજીભાઈ, હવે વિશ્વાસ રાખજો, તમારા દીકરાની હગાઈ પાકી થઈ ગયા સમજજો, અને ઘરે જઈને શાંતિથી હુઈ જાઓ. હું તમારા માટે જાગું છું. હા, પણ મુખી બાપા તમે જોજો હો, પછી ભરોસાની ભેંસ પાડો ન જણે. અરે ભીમજીભાઈ, મેં કીધું મુખી બોલ્યો એટલે પૂરું. તમે જાઓ, મજા કરો અને આરામથી ઊંઘો. સારું, આવો. બા, રસોઈના જ વાર છે તો હું કહું છું કે પાદરેથી હું બર્તન લેતી આવું. એ હા, જા, પણ ઝટ આવજે. બેડપણી હુવારે વાતો કરવા ના બેહી જાતી. એ હારું, નહીં રોકાવ બસ. હા. એ રામ રામ કાકી. શિવા, તું અહીંયા હું કામ આવ્યો? વાવડ દેવા આવ્યો તો કાકી. મુખી બાપા તમારી ઘરે આવવાના છે. મુખી બાપા મારે ઘરે આવે છે? પણ હું કામ હતું એમને? કાકી એ કઈ તો નથી ખબર, પણ મને વાવડ દેવાનું કીધું તું એટલે મેં સમાચાર આપી દીધા. હારું, તું જા. સારું. બા, મુખી બાપા અહીંયા હું કામ આવતા હશે? એને હું કામ હશે તમારું? ઈ તો મને કાઈ ખબર નથી બટા. બા, મને તો ઈ વિચાર આવે છે
એ વળી મુખી બાપાને તમારું શું કામ પડ્યું હશે? હવે તું બળતણ લેવા ન જાતી, તું ઘરમાં જ રહે. જોઈએ મુખી બાપાને આપણું શું કામ છે. એ હારું બા, હું ઘરનું કામ પતાઈ દઉં, તમે અહીંયા બેસો. હા હા, કરી લે. રામ રામ મુખી બાપા, આવો આવો, બેસો. રામ રામ. પણ હું અહીંયા બેહવા નથી આવ્યો. મુખી બાપા, તમે વળી અહીંયા? મારું તે એવું શું કામ પડ્યું તમને? અરે તારા હારા માટે આવ્યો છું. તારી દીકરીનું ભાગ્ય ખુલી જવાનું છે. આ તમે શું બોલો છો? કાંઈ સમજાય એવું બોલો ને. શારદા, તારી દીકરી હારું બહુ મોટા ઘરનું માગવું આવ્યું છે. જમીનદારનું ઘર છે. આ તમે શું વાત કરો છો મુખી બાપા? હા શારદા, એમ જ સમજ કે તારી દીકરીનું ભાગ્ય ઉઘડી ગયું. તારી છોડી હારું આપણા ગામના મોટા ખેડૂત ભીમજીભાઈ છે ને, એના છોકરાનું માગવું આવ્યું છે. મુખી બાપા, ભીમજીભાઈ તો ઘણા મોટા ખેડૂત છે. એ વળી મારી દીકરીનું માંગુ શું કામ માંગે? અરે શારદા, તારે આ બધી પંચાયત કરવાની શું જરૂર છે? તારે રોટલાનું કામ છે કે ટપાકાનું? લક્ષ્મી જ્યારે ચાંદલો કરવા સામેથી આવી હોય ને, ત્યારે મોઢું ધોવા ન જવાય. બોલ શારદા, શું કરવું છે તારે? આ હક પણ વધાવી લેવું છે ને? મુખી બાપા, એમ મારાથી હા ના પડાય. મારે મારી દીકરીને પૂછવું પડે. એ હારું હારું, તું અત્યારે જ તારી છોકરીને પૂછી લેજે. એને સમજાવીને કહેજે કે અવડું મોટું માગવું આવ્યું હોય ને, એને ના પાડી અને જાતું ન કરાય. હું 2 દી પછી પાછો મળવા આવે. ઠીક છે? રામ રામ. રામ રામ મુખી બાપા. મધુ, ઓ મધુ. બા, મુખીને તમારું શું કામ હતું? બટા, તને હું કહું, આ મુખીએ તો મને ધર્મ સંકટમાં મેલી દીધી છે, મને મૂંઝવી દીધી છે. અરે પણ કેમ? એવું તે હું કીધું મુખી બાપાએ? મુખી બાપા તારા માટે સગપણની વાત લઈને આવ્યા છે. મારા સગપણની વાત મુખીએ કરી? પણ એ છોકરો કોણ છે? એ છોકરો છે આપણા ગામના સાહુકાર ભીમજીભાઈનો છોકરો. ના બા, હું એ કેશવ સાથે લગ્ન નહીં કરું. તો હાવ કજાત છોકરો છે. બા, તમે એને ના પાડી દો. બેટા, મને ખબર છે એ છોકરો કપાતર છે. તને એની હાથે પરણાવી એના કરતા તને કૂવામાં નાખી દેવી હારી. પણ મારે મુખીને કેમ કરીને કંઈ કહેવું? એ મુખી એ તો કપાતર છે. એ મુખી એક વાત પકડી લે છે ને, એ કરીને જ જંપે છે. તો શું મારે એ કેશલા હારે લગ્ન કરવા પડશે? બા, ગમે ઈ થાય, પણ હું ઈ નપાવટ હારે તો લગ્ન નહીં જ કરું. બેટા, તું ચિંતા ના કરીશ. હું એ કપાતર હારે તો તારા લગ્ન નહીં જ થવા દઉં. તું શાંત રહે, મને વિચારવાનો સમય આપ. આપણે કઈ ને કઈ તો કરી જ લઈશું. અરે વાહ મુખી બાપા, આજ તો બહુ હરખમાં છો ને. શું વાત છે? અરે રાજી તો હોવ જ ને. ઓલી સારદોડીની સોરીને હક પણ કરાવ્યું કે નહીં? અરે કોઈ પણ સોરીનો હક પણ કરાવવું એ તો પુણ્યનું કામ છે. ઈ તમારી વાત એકદમ સાચી હો મુખી બાપા. હા, દીકરીનું હક પણ કરાવવું ઈ તો પુણ્યનું કામ છે, પણ દીકરીનું હક પણ રૂપિયા લઈને દારૂડિયા છોકરા હારે કરાવો, એમાં તો તમે પાપના ભાગીદાર બનો છો, એટલે એને પાપ જ કહેવાય. તો પછી તારામાં જો પાવર હોય તો તું એનું હક પણ કરાવી દે ને, સારું ઠેકાણું ગોતીને. તને ખબર છે એ કેવડી મોટી થઈ ગઈ છે? ઈ તો મને ખબર છે કે એ દીકરીની હવે ઉંમર થઈ ગઈ છે, પણ દીકરી મોટી થઈ જાય એટલે એનો મતલબ એમ તો નથી ને કે એને લગ્ન કરીને ગમે ત્યાં કસાઈને હોપી દઈએ. અને આમ જોવા જાય ને મુખી બાપા, તો તમારી દીકરી ઉંમર લાયક થઈ ગઈ છે, તો એક કામ કરો ને, આ તમારી દીકરીનું હક પણ કેસવારે કરાવી દો ને. એટલે હેમ નો થાય ગામને કે મુખી બાપા ગામની છોકરીનું હક પણ દારૂડિયા હારે કરાવે છે, અને તમારું દેખાય હારું. જો રાધા, અમારે દીકરા દીકરી
લાડક્યા બહુ હોય. અમારા ઘરમાં ખાવા પીવા દમ સાહેબી હોય તો અમે તો દીકરા દીકરીને મોઢા એટલે પવડાવી કે જેટલા વરસ વધારે રહે એટલી સાહેબીની મજા આણી લે. બાકી તો પછી કોને ખબર એના નસીબમાં શું હોય. બાકી અમારે તો દીકરો કે દીકરી પવડાવી હોય ને તો ખબર ન પડે. ઓ રાધા, ખબર ન પડે. આવી હોશિયારી કરવા વાળા કઈક કેટલા ધૂળ ભેગા થઈ ગયા મુખી બાપા. અને દીકરી છે ને રાજાની હોય કે ગરીબની, ઉંમર લાયક હોય કે ન હોય, પણ એને એક દી તો સાસરે મોકલવી જ પડે. અને તમારો આટલો ઋતુઓ છે બરાબર, તોય મુખી બાપા તમારી દીકરીને લઈ જવા ક્યાં કોઈ તૈયાર છે? બેઠી જ છે ને ઢાંડી થઈને ઘરમાં. એટલે તું ગામમાં બીજાના ઘરના ધ્યાન જ રાખતી લાગે છે કે કોની કુંવારી રહી ગઈ, કોને લઈ જાય છે, કોને નથી લઈ જતા. ઈ અમારા ઘરની અંદર દીકરા દીકરીને પવડાવવાની ચિંતા અમને નથી તો તું શું કામે તો કરે? મારો કહેવાનો મતલબ ઈ જ છે કે કેશવારે તમે જે દીકરીનું હક પણ કરાવો છો એના મા બાપને એની દીકરીની ચિંતા નથી, તો તમે શું કામ કરો છો? અને તમારી દીકરી બીજાની દીકરી ઈ શેરડીના ઠૂઠા ના મુખી બાપા ના. કોકની દીકરીને તમે આવી રીતના ગેરમાર્ગે દોરવાનું બંધ કરો અને એના નામે રૂપિયા પડાવવાનું બંધ કરો. કુદરત ક્યારેય માફ નહીં કરે. અરે મેં તો પુણ્યનું કામ કર્યું છે એનો તમારા માટે તું પુણ્યનું રાજી કામ રાજી. છે, તમારા માટે પુણ્યનું કામ છે. બાકી જેદી ઈ દીકરીની હાય લાગશે ને જેદી તમને ચાર કાંધા દેવા વાળા કોઈ નહીં મળે. અરે રે 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 રે, આટલી નાની ઉંમરમાં આખા ગામની ચિંતા કરે છે. રહેવા દે બાપા, તારી પોતાની કર. મુખી બાપા કેમ છે? એ પગ નીચે રાખ. આ તારા બાપનું ઘર નથી કે પગ ઉપર પગ ચડાવીને બેઠો. નાખ નીચે. એ મુખી બાપા તમને કહી દઉં છું, બોલવામાં ધ્યાન રાખજો હો. બાપ સામે નહીં જતા. નકર તો હું કરી લઈશ. સારી મની નો બેસ તો દહેશત ગોથામાં. એટલે તમારું કહેવાનું શું થાય છે? હું તમારી સામે પણ ન બેહું એમ? હવે સાનો મનો હાલતી નો થા, ઊભો થા અને નીકળ અહીંથી. એક વાત કાન ખોલીને સાંભળી લેજો મુખી બાપા, હું કઈ આલી મવાલી નથી હો. તમે મારું અપમાન કરો છો, ધ્યાન રાખજો. અરે તું જે હોય તે, તું સાની માની મૂંગી મૂંગી નીકળ અહીંથી. તમને ન ગમતું હોય ને મુખી બાપા તો હું વયો જાઉં છું, પણ ઈ તો કયો ઓલી મધુડીના કઈ સમાચાર આવ્યા કે નહીં? એના સમાચાર આવશે ને એટલે તને જાણ થઈ જાહે. અટાણે હાલતો થા. શિવા, કાઢ એને બહાર. એ ભાઈ એકવાર કીધું ખબર નથી પડતી. આમ જાવ દે તો. એ, ધક્કો કોને મારશો? આવશું હો. ધક્કા વાળી થવા ને આ જોયો એને હવે પડી હાલ હાલ જાય. બહુ જોયા તારી જેવા. હાલ. એઠની ઉતાર જેવો છે અને આને પરણવું છે. કોણ આની હારે પરણે? બા, તમે જલ્દી ઊભા થો અને મારી સાથે ચાલો. પણ હું થયું છે બે તો ખરી વાત તો કર. બા, હમણાં ઓલા મુખીના માણસો આવશે અને તમને ઓલા કજાક સાથે મારું શક પણ કરવાનું દબાણ કરશે. કંઈક વિચારો બા કે આનું શું કરવું. બેટા હું તો વિચારીને થાકી, મને કાંઈ સમજાતું નથી. બેટા મારી એટલી તેવડ નથી કે હું મુખીને હક પણ ની ના પાડી શકું. હું એ હરામી હારે તને પરણાવવા નથી માંગતી, પણ તું જ કે હું શું કરું. બેટા હવે આનો એક જ રસ્તો છે, તું નદીએ પડીને મરી જા. બા, આ તમે શું બોલો છો? અરે આ તમે કેવી વાત કરો છો? હા તું મરી જા,
ઓલા નખોદિયા હારે તારા લગ્ન થાય એના કરતા તું મરી જા. એકવાર તું નદીએ પડીને તારા મોતને વાલું કરી લે જા. અને એની હારે તો તું લગ્ન કરીશ ને તો તું જીવતે જીવ મરી જાહે. એ હરામી હારે હું તને પરણાવવા નથી માંગતી, પણ હું કરું મને કાંઈ સમજાતું નથી. આમ ઉતાવળી ક્યાં જાશો? અરે બેન, મારે છે ને નદીમાં પડીને મરી જવું છે, આપઘાત કરી દેવો છે. અરે મારે જીવવું જ નથી. પણ કેમ? શું થયું છે એ તો મને કે. તારા તો હજુ લગ્ન નથી થયા, તું કેમ મરી જાવ છે તારે? અરે મારા માથે તો દુઃખના ડુંગર તૂટી પડ્યા છે, આગ લાગી ગઈ છે મારા જીવતરમાં. અલી પણ તને થયું છે શું? હું થયું ઈ તો કેમ મને ને? તને કોણ હેરાન કરે છે? તારા બાપા. મારા બાપા? એટલે તું કહેવા શું માંગે છે? શું કર્યું છે તારી યાર મારા બાપાએ? અરે રતન, તારા બાપા મારું સગપણ છે ને ઓલા ભીમજીભાઈના છોકરા કેશવ હારે કરવા માંગે છે. અને રતન, તને તો ખબર જ છે ને કે એ કેશવ કેવો માણસ છે. અરે એની હારે લગ્ન કરવા ને એના કરતા તો મરી જવું હારું. ઓહ, તો એમ વાત છે. પણ તારે અને તારા બાએ ના પાડી દેવાય ને આ સગપણની. શું કામ ના પાડી? રતન, મારી કે મારા બાની એટલી હિંમત નથી કે તારા બાપાને ના પાડી શકે. અરે તારા બાપાની આમે અમારું કાંઈ હાલે એમ નથી. ચિંતા ના કર, એક કામ કર, અત્યારે ઘરે જા. મારા બાપાનો તો છે ને હું પોગી વાળી. તારું સગ પણ હું એ કેશવ યારે તો ક્યારેય નહીં થવા દઉં. આ કઈ વાત ચાલી રહી છે? આ મારા બાપાએ જો ને મધુનું સગ પણ છે ને એ ઓલો કેશવ્યો નથી એની હારે કરી નાખ્યું છે. ઈશારીકનું ઈ અમને ખબર જ હતી, પણ તારે તારા બાપા ન સમજાવાય. હા, સાચી વાત છે રતન. આ તારા બાપાએ આનું હક પણ નક્કી કર્યું ને એ વાતની તો ગામમાં હંધાને ખબર છે, પણ તારા બાપા છે ને ખોટું કરી રહ્યા છે. એ કેશવ્યા હારે આ મધુનું શક પણ થોડી કરાય. બેન, મને ખબર છે નો કરાય, પણ હું શું કરી શકું? જો મેં મધુ અને એની બા કાંઈ ન બોલી શકે તો હું તો મારા બાપા સામે કેમ બોલી શકું? તોય હું તો કહું છું કે મારાથી બને ને એટલી મહેનત હું કરીશ. હું તારું શોખ પણ એની હારે નહીં થવા દઉં. હા, સાચી વાત છે. નહીંતર મધુની તો જિંદગીનો સવાલ છે, આખી જિંદગી એની બગડી જાય. અને એ તો હાવ એક નંબરનો હરામી માણસ છે, લુચ્ચો માણસ છે, એનામાં એક હારે ગુણ જ નથી. હાસી વાત છે તમારી. તું છે ને કઈક કરજે, નહીં તો આની જિંદગી તો હાવ દેવાય સાહેબ. બરાબર ને? હા હા, હું તો વાત કરીશ જ, પણ હું કહું તમે લોકો હાલો ને. ના, તારા બાપાની સામે છે ને અમે બધા ન પડી શકીએ. તું એકવાર વાત કર, અને જો પછી ન માને ને તો બધા હંધાઈ ભેગા થઈને તારા બાપાને સમજાવવા પડશે. હા, એમાં એવું છે, હું એટલે કહું છું કે તમે લોકો આવશો ને તો મારા બાપા સામે હું બોલી શકે. બાકી ખબર જ છે તમને મારા બાપાની, ક્યાંય મૂકી આવશે મને. બધી વાત હાસી રતન તારી, પણ આ મધુ હારે જે ખોટું થયું એવું કદાચ કાલે તારી હારે કે ગામની કોઈ બીજી સોડી હારે થશે ત્યારે હું કરીશું? તો હું એટલે તો કહું છું હાલો તમે બધાય, મોડું થાય ને એની પહેલા હાલો. પણ એલી તને ખબર પડે છે કે નહીં? પેલા તારે સમજાવાય. હા, તું સમજાવે ને, તું એમની દીકરી છે, તું બે શબ્દ કે ને તો સારું લાગે. આમ ગામ આખું ભેડું કરીશ ને તો વધારે વાત વળગશે. અને અમે આવશું ને તો તારા બાપાને એમ લાગશે કે અમે તને સડાવી હશે. બરાબર નહીં? રતન, તું સાંભળ, તું છે ને તારા બાપા હામું ના થતી. જો તારી સાથે કાંઈ ખોટું થશે ને તો એ અમે ના સહન કરી શકીએ. હા, તું છે ને તારે પ્રેમથી સમજાવજે તારા બાપાને કે બાપા ઈ કેસુડો છે ને હારો નથી, એટલે તમે મધુના લગન એની હારે ફોક કરી નાખો. એટલે જો તું જેમ કહેશે ને એમ તારા બાપા તારી વાત માનશે. સમજતી કેમ નથી? હા, મને એવું જ લાગે છે. અમારા બાપાને છે ને ખબર નહીં હોય કે આ કેસુડો કેવો છે, એટલે છે ને આ બચારીના લગ્ન એની હારે નક્કી કર્યા છે. પણ વાંધો નહીં, છે ને એમને વાત કરીશ. હા, એટલે તું હટ જા ને તારા બાપાને કે બધું. ઈ કેસ ઉડાવે છે બધું કહી દે એટલે તારા બાપાને થોડી ખબર પડે.
મને તો એમ લાગે છે આ તારા બાપાને 10 ગામની ખબર હોય અને આ કેશવની ન ખબર હોય ને એવું તો બને નહીં. પણ જો ખોટું ન લગાડતી રતન, તું અમારા ગામની છોડી છે અને અમારું તારી હારે એટલું જ ભળે છે. પણ તારા બાપા છે ને થોડા છે તો અલગ જ પ્રકારના માનવી. આ અમારા હંધાઈના બાપા જેવા નથી. આમ કોકનું ખોટું કરવું, કોકનું પચાઈ પાડવું, કોઈની હાથે લુચ્ચાપણું કરવું ને એ તો તારા બાપને છે ને પહેલેથી આવડે છે. બસ હો બેન બસ. માનું કે મારા બાપા એવા છે પણ હવે એવા નથી, થોડા હારા છે. એવું લાગે. બાકી સાચું કહું, આ ગામની છોડી આ મધુ કેવડી હારી દેખાય, કેવડી રૂપાળી, અને એને પેલા કેશવી હારે પરણાવે અને ઈ બધી બહુ ગંદી ગંદી એને લતો છે. એકે લત હારી નથી અને એની તો ભાઈબંધી હારી નથી. જો તું કાંઈ ન કરી શકી ને તો કાંઈ નહીં, મને ખોટું નહીં લાગે. મારી પાસે આપઘાતનો વિકલ્પ તો છે જ ને. ગાંડી છે, ગાંડી થઈ છે, તારી બુદ્ધિ બેર મારી ગઈ છે. એ કેશવી હારે તું તારી જિંદગી ટૂંકાવી દઈશ. અરે આવું ન કરાય. અરે આવા લોકોને તો સબક શીખવાડાય. અરે કોકના માટે આપણે આપણું જીવન હુકમ ટૂંકાવી નાખીએ. મને તો એ ન સમજ પડતી કે તને આવા વિચાર આવે છે હું કામ. હા, ને તું આપઘાત કરીશ તો એનું પાપ મને નહીં લાગે. મને ખબર હતી ને મેં તને ન રોકી. કાંઈ નહીં, એ બધું હું છે ને મારા બાપાને સમજાવીશ. તું સમજાવજે અને તને છે ને હવે એક ફડાકો મારીશ કાનની નીચે. હા, આવું કરતી બરતી નહીં, આપઘાત કરી લઈશ. અરે કોકના હારું આપણે હુકમ મરીએ. હા, તાર હાટું છે ને હું મારા બાપા સામે બોલવા તૈયાર છું, તો તું થોડી હિંમત રાખ. અને અમે હંધાઈ તારી હારે છીએ કા? તો પૂછા સિયાને મેં કેટલી વાર કીધું છે, સિયા કીધું છે ને કીધું કે છે. આપણા ગામમાં કોઈ પણ છોકરીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય ને તો આપણે હંધી હારે ભેળા મળી અને એનું નિવારણ લાવવાનું. અને તું મરવાની વાત કરે છે, તારી માનો તો વિચાર કર. તો ઈનો હું વિચાર કરવો? ઈને તો આ મને કીધું છે કે આપઘાત કરી દે. અરે એ હું કરવાની? એ કંટાળી ગઈ છે, કારણ કે એને ખબર છે એ નહીં લડી શકે મુખીની સામે. તમે બંને માં દીકરીએ તો નક્કી કરી લીધું છે, લડવા પહેલા જ હથિયાર હેઠે મૂકી દીધા છે. અને આવું કરશો ને તો પછી છે ને હંધાઈની હારે આવું થશે. જો રતન, બધી વાત છોડ, તું પ્રેમથી તારા બાપુને બધી વાત કર. તારા બાપુ માની જશે અને આ મધુના લગન કે સબ હારે રોકાઈ પણ જશે. હા હાલો, હું છે ને ફટાફટ મારા બાપાને વાત કરું, મોડું થાય ને એની પહેલા. હા જા જલ્દી જા હટ. સોયું આ મુખી છે ને એનું સોડીનું નક્કી નથી કરતા ને બીજાની સોડીનું કરવા જાય છે. એ મુખી કાકો છે ને દેખાય એટલો. આ તો રતન આપણી બેનપણી જેવી થઈ ને એટલે આપણે કાંઈ કહેવાય નહીં. બાકી હાચું કહું ને તો મુખી કાકાને કોઈને સારું દેખી નથી કમાતું. અને આવી હારી રૂપાળી છોકરી મધુ જેવી છોકરીનું અરે સલ કેશવિયા જોડે કરવાની વાત કરે છે મુખી બાપા. તો શાંત થઈ જાવ હવે તમે, શાંત. મને તેવું લાગે હમણાં તમે મુખી બાપાને ટીપી નાખશો. તને ખબર છે ને મારો ગુસ્સો, મારો ક્રોધ તને ખબર છે ને. મુખી બાપાને ટીપવાની જરૂર ન પડે, એક પગ મૂકું ને એટલે મુખી બાપા ભોય ભેગા થઈ જાય. જોયું એમ હોય એમ મરવા ન જવાય, કેમ બદલો લેવાની એ વિચારાય. હા, અને તારી હારે હંધાઈ છે તો હું મરવાની વાત કરે છે. અને તારી માડી નહીં કે માં આમ કઈ છે ને હારી ન જવાય. આ જિંદગી ભગવાને એકવાર આલી છે, એને તો હકથી અને ખુલાસીને જીવાય. આમ કઈ ડરી ડરીને ન જીવાય કોઈનાથી. અને ડરીને રહેશો તો જીવશું કેમ? આજ તો ડર બર લાગે ને તો હું સિયા બેઠા છે અમારી પાસે આવી જશે. હા, એટલે મુખી બાપાને સીધા દોર જેવા કરી નાખીએ, બરાબર ને? તમારા લોકોની વાત તો એકદમ સાચી છે. આ વિચાર મને આવ્યો તો પણ શું કરવું જ્યારે મારી બાએ જ આ કહી દીધું હોય. પણ હવે આ વિચાર પર હમણાં હું અલ્પ વિરામ મૂકી દઈશ. તમે લોકો એ વિચારો કે બિચારી રતનનું શું થાય એ સમજાવ હે તો મુખી બાપા એને કઈ કરી ન દે. મધુ, આ રતન તો એમની સોડી છે, એની હારે કાંઈ નહીં કરે. આ આપણે ગામની કહેવાય ને સોડીઓ, એટલે આપણી હારે એ દાદાગીરી કરે. રતન હારે કાંઈ નહીં કરે. અને કરશે ને રતન હારે કાંઈ દાદાગીરી તો આપણે બધા બેઠા છે મુખી બાપાની વિરુદ્ધ થઈ જાવું, પણ એને કાંઈ નહીં થવા દઈએ. હા, તો હાચી વાત છે. અને તું છે ને હવે ચિંતા કરવાની મેલી દે અને આ ઘડો લઈને પાણી લેવા નીકળીશ તો પાણી લઈને હીધી હીધી ઘરે જા. આ છે ને તારી માને તારી ચિંતા થતી હશે, એને તો ગુસ્સામાં કહી દીધું હશે કે બેટા જીવન ટૂંકાવી દે, પણ એનો જીવ કેટલો બળતો હશે ને એ તો એનું મન જ જાણે. સાચું કહો છો. હું બાને જઈને છે ને સમજાવું કે તમે બધાય અમારી સાથે છો, તો હું ઘરે જાઉં. હા હા. અને હવે હા વિચાર ન કરતી આવો. હા, મમ્મી છે ને હાવ ભોળા છે બિચારા. સાચી વાત છે.
આ બિચારી સોડીનો હું વાંક. અને આ મૂકી બાપાને અક્કલ નહીં હોય. મને તો લાગે હાસી વાત કહું તને સિયા, આની અંદર કાંઈક કાળું ધોળું હશે. આ મૂકી બાપાની સાલ હશે. આ તો છે ને આપણાથી કહેવાતું નથી ખુલાસીને કે આ મૂકી બાપા. બાકી મૂકી બાપો એક નંબરનો લુચ્ચો માણસ છે. હાશી વાત છે, બિલકુલ હાશી વાત તમારી. બસ હું તો એક પ્રાર્થના કરું, આ રતનને કાંઈ ના થાય અને મધુને કાંઈ ના થાય. ગમે તેમ તો આપણે ગામની સોડીઓ છે, આપણી બેનપણીઓ કહેવાય કા. હાલ હાલ આપણે બીજા ઘણાય કામ છે. હાલ. અરે આવ્યું બેટા આવ. ક્યાં બહાર ગઈ હતી? હા બાપુ, મારી ઓલી બેનપણી છે ને એને ઘર આટો ખાવા ગઈ હતી. બાપુ, મારે તમારી હારે એક વાત કરવી છે. હા તો બોલ ને બેટા, શું વાત કરવી છે? બાપુ, ઓલા ભીમજી કાકા છે ને એનો દીકરો ઓલો કેશવ, મારે એની હારે લગ્ન કરવા છે. આ તું શું બોલે છે? તને કઈ ભાન બાન છે કે નહીં? બાપુ, તમે કેમ ખીજાવ છો? આમાં મેં હું ખોટું કીધું? તને ખબર છે એ ભીમજીભાઈ નો છોકરો કેશવ એક નંબરનો હરામી છે, રખડું ને આવારા છે. એની હારે લગ્ન કરીને તારી જિંદગી ઝેર થઈ જાય. એને હારે લગ્ન કરવાનો તને વિચાર જ કેમ આવ્યો? બાપુ, એ કેશવ હારે લગ્ન કરીને મારી જિંદગી ઝેર જેવી થઈ જાય તો ઓલી બિચારી મધુ એની જિંદગી સ્વર્ગ જેવી થઈ જાય. બાપુ, તમે એ કેશવિયાના લગ્ન ઓલી મધુ હારે નક્કી કરી નાખ્યા. તમે વિચાર્યું છે મધુનું શું થશે? બેટા રતન, મધુ તો જન્મજાત ગરીબ છે અને એના ભીમજીભાઈના કેશવ હારે લગ્ન થાય ને તો એ તો સુખી થાય. ખરું બાપુ, તો એ કેશવિયા હારે હું જ લગ્ન કરી લઉં ને, મારી જિંદગી સુધરી જાય, હું સુખી થાય. તને એકવાર કીધું ને કે હરામી સાથે તારા લગ્ન નથી કરવાના. તને એક વખત કીધે ખબર નહીં પડતી? જો બાપુ, હું કહી દઉં છું તમને, તમે પરાણે છે ને આ મધુડીના લગ્ન ઓલા કેશવિયા હારે કર્યા છે ને તો મારાથી ભીંડું કોઈ નહીં થાય. આ છોકરીને કઈ ભાન છે કે નહીં? આ લગ્ન હું કરાવી દઉં તો મને ભીમજી કેવડી મોટી પાઘડી આપે એમ છે. અરે સિયા, જોરથી તો બાંધ. હું અહીંથી હારી છે ને આ એટલે કહું છું કે હાજે ને હવાર રોટલા ખાતી રે. મુખી બાપા, રામ રામ. કા ગા પોતાના ઘરે આવ્યો તો વહમું લાગ્યું. એ તો પેલી કહેવત નથી, જ્યારે માણસને ઠોકર લાગે ને ત્યારે જ ભાન આવે. હા, એ છોડી, મને તો બધી ભાન છે જ. તું ભાનમાં આવીને વાત કરજે. મારી સામે પડવામાં બહુ હારા વાત નથી, સમજી? એને એમ કે જાણે આપણે બી જવાના હશું. મુખી બાપા, આ તમારા ગામમાં તમારો મોભો ઓછો થઈ ગયો એની ફિકર છે ને? હા, એની ફિકર થાય છે ને? એવું કોણે કીધું કે મોભો ઓછો થઈ ગયો? આખા ગામે. ગામમાં બધા તારી જેવી નવરી બજારો હોય ને એ વાતો કરતી હોય એટલે તને મજા આવી હોય. ના ના, નવરી બજાર અમે નહીં મુખી બાપા. નવરી બજાર તો તમે હતા. તે મધુનું શક પણ ઓલા કેશવી હાથે કરવા તૈયાર થયા હતા અને તે છતાંય તારા બહુ હાથ ચાલાકી નહીં કર ને બહુ જીભની લલુડી નો હાક. જેથી મુખીના દાવના દાવા નળમાં આવી ગઈ ને બહાર નીકળવાનો રસ્તો નહીં મળે, સમજી તું? ઓહો, અત્યારે તો છે ને તમે રતનને કેશવથી કેમ દૂર કરો ને એનો રસ્તો ગોતો. અમારા દાવાનળની ચિંતા તમે નહીં કરો. સમસ્યા મારી છે, એમાંથી કેમ રસ્તો કાઢવો મુખીને બધું આવડે છે.
ઓ મુખી બાપાને તો ઘણું બધું આવડે છે, એટલે તો મધુના લગ્ન કેશવ હારે કરવા તૈયાર થયા હતા, પણ જો દાવ આખો મુખી બાપાનો ઊંધો પડ્યો અને પોતાની છોડી કેશવ હારે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ. ખાઈ ખાઈને પડારા કરશો, તારા બાપને કે હારો છોકરો ગોતીને તને પવડાવી દે એટલે તારા ઘરની ચિંતા કરતી થઈ જા, ગામની નહીં. મારી ચિંતા કરવાની તમારે જરૂર નથી. કા પોતાના ઘરે આગ લાગી તો પોતાને લાઈ લાગી. આગ લાગી તો બંબા હું મગાવે અને આગ હું જ ઓલવાય. તમારા ડાપણની કે ઉપદેશની મને જરૂર નથી હો. ઓહો, ના હોય ને, ઉપદેશની જરૂર તમને ક્યાંથી હોય મુખી બાપા? તમે તો ગામ પાસેથી ઉપદેશ લઈ અને આ ગામમાં ઢોળો છો, અને હવે તો ઉપદેશ તમારા ઘરમાંથી નીકળશે. સાંભળ, ગામ પાસેથી ઉપદેશ હું નથી લેતો. ગામને ભી પડે ને ત્યારે મારી હવેલી આવી અને મારી પાસે સલાહ સૂચન માગે, તને ખબર છે? એ તો ગામના છે ને નબળા લોકો આવતા હશે, બાકી ગામના હોશિયાર ને સમજુ લોકોને તો ખબર જ છે કે જેની પાસે ઉપદેશ નથી એ શું ઉપદેશ આપવાના. એવા ઘર કેટલા? 2 કે 5? 2 કે 5 નહીં, અમારે આખી શેરી, તમારી પાસે કોઈ આવતું નથી. હા, અને તમને ખબર ના હોય ને તો કહી દઉં મુખી બાપા, આ તો હવે તમારો મોભો છે ને દિવસે દિવસે ઘટતો જશે, કારણ કે તમારું નાક કપાવવા માટે તમારી દીકરી તૈયાર થઈ જ ગઈ છે. તારા કુરજી કાકાને ઓલી ટ્રેક્ટર ની લોન માં ભી પડી હતી અને બેંક વાળા ટ્રેક્ટર લેવા આવ્યા હતા ને, તે કુરજી કાકો વાકો પોપટ ની જેમ મૂકીને હવે લાવ્યો તો. પૂછી લેજે. આ તે મફત નથી દીધું કુરજી કાકાને, આખું ખેતર નામે લખાયું તું ને ત્યારે દીધું તું. તમે કઈ ઓછા નથી. સાંભળો ને, એને એમ છે કે હું આ ગામનો મુખી છું ને, એટલે તમારા હાથ હેઠે જ રહેવા જોઈએ. હા, પણ એ ભૂલ થાય છે તમારી હો મુખી બાપા. બસ હવે બસ, હા, બહુ ભાષણ થઈ ગયું. અને હું તમારી જેમ નવરી બજાર નથી, મારે 70 કામ હોય. તમારા ઓલા સિંધરા બાંધતા તો બાંધવા મળો, એટલે હું મારા કામે છું. હા, દેખાય છે 70 કામ હોય ને, હવે કોક બીજી નું નક્કી કરવા જતા હશે. ચાલ હવે તારા કામે વળગ. હા, પાવર તો હેઠો બેસે જ નહીં. હા, આ ચીંદડી પડી ગઈ પણ વડ ના ગયા. પણ મુખી બાપાનું આજે મોઢું જોવા જેવું હતું હોશિયા. તો જોયું એમનું મોઢું ઉતરેલી કડી જેવું થઈ ગયેલું. સારું કર્યું, રતને જે કર્યું ને એ સારું જ કર્યું. આ કેશવ હારે લગ્ન ઈ તો કરાવશે નહીં, અને જો આ મધુડીના લગ્ન હવે નહીં થાય. પણ મને એમ થાય છે સિયા કે હવે મુખી બાપા ઊંધા મોડે પડશે કે છતાં મોડે. હાલાલ આપણે કામ કરીએ, પણ આવી ગઈ મજા. હવે બરાબર જોરથી પકડજે, પકડ. તમે જ બાંધો, હાલો હાલો બાંધો. મુખી બાપા તો જો વડીને જોતાય નથી. એ ઉપર જોઈને નહીં, નીચે જોઈને ચાલજો, નહીં તો પડી જાઓ પાછા. આ તો કેવું છે, જેવું કરો એવું ભોગવો. હા, આખી જિંદગી બાવડ વાવે તો કાંટા તો વાગે ને. એ હાલ હાલ લુગડા લાવી અને હવે હુકવા માંડીએ. હાલ. મુખી બાપા, આવા કામ કરવાના બંધ કરો ને તો જીવતે જીવડા પડશે, જીવડા. ડોહો કોઈ કાઢવા વાળો નહીં મળે. અરે જીવડા પડશે ને તો હું ભોગવી લઈશ. તું શું કામે ફિકર કરે છે? તું તારા કામ માટે નીકળી હોય એની ફિકર કર ને. તમને મારી અને મારી બધી બેનપણીઓની તો ખબર જ છે ને મુખી બાપા. જો અમારી એકઈની અડફેટે ચડ્યા ને તો તમારો નાસ્તો કરતા વાર નહીં લાગે. અને હા, બીજી વસ્તુ કે ગામના ને કોઈને ખબર નહીં પડે કે રાતો રાત મુખી બાપા ક્યાં વયા ગયા. મુખી બાપાનો નાસ્તો કરી જાઓ? અરે ક્યાંક મુખી બાપા તમારું કચુંબર કરીને ખાઈ ન જાય ને એનું ધ્યાન રાખજો. મુખી બાપા ખરેખર હા ગામના હંધાઈ કે નહીં, બધી વાત સાચી. હું મુખી ખોટે ખોટો વેમમાં હાલે છે. અરે રે રે રે, તો ગામમાં કોઈને મુખીની કઈ સંપત્તિ, એની સાહેબી, એનો રૂવાબ કઈ દેખાતું જ નથી. મુખી કઈ ભિખારી છે કે ખોટે ખોટો વટથી જીવતો હોય? ના ના ના, મુખી ભિખારી થોડો હોય. ગામના મુંડન કરીને
ગામમાં ખાવા ખીચડી નહોતી. અત્યારે જો મુખી બાપાનો બંગલો એટલે એક નંબર કહેવાય હો. અને ભાઈ ખોટું તો આખા ગામને કરવું છે, તો ખોટું કરીને સંપત્તિ પડાવીને ઈ કલેજાવાળાના કામ છે. કલેજાવાળાના નહીં, માણસાઈ વગરનાના કામ છે. અરે નાના માણસોને તમે હેરાન કરીને તમે તમારું ઘર હાજુ કરો છો અને એને તમે એમ કહો છો કે કલેજાવાળાના કામ છે. ના ના ના, આવા કામ તો બાયલા કરે, બાયલા. હાંજ પડે મુખીની હવેલે 25 જણા સલામ ઠોકે. તારી ના કોઈ જય શ્રી કૃષ્ણ કહેવા આવે? અમારે એવા માણસોની જરૂર નથી. અને સાંજ પડે કદાચ એસી માણસો જય શ્રી કૃષ્ણ કહેવા આવે છે ને, ઈ મુખીનો ચહેરો જોઈને નહીં, મુખીની ધાક ધમકીના હિસાબે કહેવા આવે. ના 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 ના, મુખી તો આખા ગામનું ધ્યાન રાખે છે. હા, 2-5 ને નડતો હશે તારા જેવાને. નડે જ ને, કારણ કે અમારી જેવા માથું ઊંચું કરીને જીવવા વાળા હોય એટલે નડે. અને ઓલી બિચારી અભણ પ્રજા ન તો બોલી શકે ન તો કઈ કરી શકે. પણ આમાંય જેને ખબર જ નથી પડવી, જેને સુધરવું જ નથી, એની પાછળ સમય બગાડવો એ વ્યર્થ વાત છે. એવું નથી રાધા, તને ખબર નથી. સાચી વાત તો ઈ છે કે ભરેલા ઠામણા હોય ને ઈ શાંત બેઠા હોય અને ખાલી ઠામણા છે ને ઈ ખણ 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 થતા હોય. તમારી જેવા મારું તો ભરું ઠામણું છે. ગામના ટકા કરી કરીને ભરેલું તો છે ને. ગામના ટકા કરી કરીને અરે એક વખત અરીસા સામે તમારું મોઢું તો જોજો. તમારું જમીન તમારી સામે જોવા માટે રાજી નહીં થાય. એ રાધા, હું તારી જેમ નવરો માણા નથી. આ તલાટી ઓફિસે છે ને 25 જણા મારી રાહ જોઈને બેઠા છે, મારા કામ છે. તું તો ગામમાં જે પંચાયત કરવા નીકળી, પંચાયત પૂરી કર અને મને મારું કામ કરવા દે. મુખી બાપા ક્યાં કીધું? તલાટીની ઓફિસે ને. મારે તમને એક વણ માગી સલાહ આપી છે. આપી દે. થાય ને તો 2-5 કામ હારા કરતા જાજો, જેથી કરીને ગયા પછી મારી જેવા 2-5 માણા તમારા નામનું હાચું હાચું રોઈ શકે. સારું ત્યારે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાધાની વાત છે તો સાચી, પણ આ ઘમંડી મગજમાં સમજાતી નથી. ખરેખર નિરાતે બેહીને રાધાના શબ્દો ઉપર મંથન તો કરવું જ પડશે. કદાચ આજ એવું લાગે છે કે એની વાત સાચી પણ હોય. દુડી, આ બેડલાથી તું મારા ઘરના પાણી ક્યારે ભરી? કેશવ, ઈ સપના કોઈ દી નહીં જોતો, કારણ કે તારા ઘરના ઉંબરે હું કોઈ દી પગ નહીં મૂકું. તું કે એવું કાંઈ નથી થવાનું મધુડી. મુખીના કહેવાથી તારે મારી હારે લગ્ન કરવા જ પડશે. કેશવ, તારા જેવા કજાત જોડે લગ્ન કરવા ને એના કરતા તો હું મરી જવું વધારે પસંદ કરીશ. મધુડી, તે મને કજાત કીધો? કેશવ, છોડ મારો હાથ, મને દુખે છે. અરે મુખી બાપા, તમે સાલા હરામખોર પાવટ ગામની છોકરીઓને રસ્તા પર છેડે. પણ મુખી બાપા, તમે તો જાણો છો ને આ મધુ તો મારી થનાર વહુ છે. બંધ કર તારો બકવાસ. મધુની સગાઈ હજી તારી હારે નક્કી નથી થઈ, સમજો? અને ચૂપચાપ અહીંથી વયો જા, નહીતર ટાટિયા તોડી નાખીશ તારા. બેટા મધુ, જા હવે તું તારા ઘરે જા. હવે તને ક્યાંય રસ્તામાં નહીં રોકે. ચાલ.
ગભરાયેલી કેમ છે? બા હમણાં હું નદીએ જતી હતી ને ત્યાં રસ્તામાં ઓલો કજાત કેશવ મને મળ્યો. પછી પછી શું થયું? એ કેશવ મારી સામું જેમ તેમ બોલતો હતો અને મને છેડતો હતો. ત્યાં જ મુખી બાપા આવ્યા અને એને એક ઝાપટ મારી દીધી. હે ભગવાન, શું મુખીએ કેશવને માર્યો? હા બા, એ મુખીએ છે ને કેશવને એક ઝાપટ માર્યો અને પછી એને બોલ્યા પણ, એને ખીજાયા અને પછી કેશવને લઈને ત્યાંથી ચાલ્યા ગયા. બા એ મને હેરાન કરતો તો. આ તો હારું થયું કે મુખી બાપા આવી ગયા, નહીતર મારું શું થાતે, મારી સાથે હું કરી નાખત. બેટા, આમાં એક વાત સમજવા મળી કે હવે મુખી નથી ઈચ્છતા કે તારું હક પણ કેશવ હારે થાય. મુખીની ઈચ્છા હોત ને તો એ કેશવને ના વળત, એ તને લગ્ન કરવા માટે દબાણ કરત. પણ હવે મને એવું નથી લાગતું. હા બા, હજુ એવું કાંઈ સમજી લેવાની જરૂર નથી, કારણ કે આ મુખી કાંઈ ઓછા લાકડે બળે ને એવું નથી. એના દાંત હાથીની જેમ બતાવવાનાય અલગ હોય અને ચાવવાનાય અલગ હોય છે. એટલે બા આવા માથા ફરેલ માણસ પર છે ને બહુ વિશ્વાસ ન કરી લેવો. પણ બા એક વાત છે હો, મુખીની છોકરી રતન મારી હારે છે એટલે ઈ તો મારો વાડ એ વાંકો ન થવા દે. ઈજ તો હિંમત છે આપણી. રતન અટાણે આપણા હારું ભગવાન થઈને આવી છે. બેટા, મને વિશ્વાસ છે ભગવાન હવ હારાવાના કરશે. હા બા. અરે રીચા, કેમ એટલી બધી ગુસ્સામાં જાશો? તમે છે ને મને ન પૂછો કાકા, મને છે ને એટલો ગુસ્સો આવ્યો છે ને કે વાત ન પૂછો. કેમ, શું થયું છે? મુખી બાપાને તો તમે ઓળખો જ છો ને? હા. આ તો આપણા ગામના મુખી છે ને કોઈને પૂછ્યા વગર પોતે જ બધા નિર્ણય લઈ લેશે. કેમ, શું કર્યું મુખીએ? કાંઈ નહીં, આ મધુરી પાછળ છે ને એક સોરો પડ્યો છે કેટલા દાડાથી. એ સોરાના લગન હવે છે ને આ મુખી બાપા કરાવી રહ્યા છે. ખબર છે તમને? અરે પણ એમાં શું વાંધો છે? એ ગામની દીકરી છે અને મુખી બાપા એના લગ્ન કરાવે છે. હવે એક નંબરનો લફંગો છે એ છોકરો. તમને ક્યાં ખબર છે? એ સોરો એટલે છે ને છેલ્લી પાયલીનો, છેલ્લી કક્ષાનો સોરો છે. અરે કાકા, એ સોરાને એટલી ખરાબ સંગત છે ને કે તમને નથી ખબર. અને તમે એમ કહો છો હું વાંધો છે? અરે તમે આ ગામના વડીલ, ત્યાં તમારે વિચાર કરવો જોઈએ. આપણા ગામની કેટલી છોકરીઓ હજુ બાકી છે કુંવારી. અરે એ છોકરો ભલે ને અત્યારે કદાચ થોડુંક નહીં કમાતો હોય, થોડોક રખડતો હોય છે, પણ લગ્ન થઈ જાય ને પછી બધું સુધરી જાય છે. અને હું તને બીજી વાત શું કહું છું, બોલો. છોકરો ભલે ખરાબ હોય પણ ઘર સારું હોય તો દીકરી આપી દેવાય. વાહ કાકા વાહ, હા સરસ સરસ સરસ. આ તમારી બુદ્ધિ છે ને બેર મારી ગઈ છે. છોકરો સો ખરાબ હોય પણ ઘર સારું હોય તો આલી દેવાનું, એમ નહીં? આ આવું વિચારીને તમારે તમારી છોડીને લંડન અમેરિકા મોકલી હતી. એ હુકમ મોકલી હતી વિદેહ મોકલવી તઈ મેલી દીધી તમે. અને હા સરસ. અને છોકરો ખરાબ હોય પણ ઘર સારું હોય તો ત્યાં લગ્ન કરાવી દેવાના. અરે જિંદગી છે ને ઘર હારે નથી કાઢવાની હોતી, વર હારે કાઢવાની હોય. ને વર ખરાબ હોય તો હું કામ નો? અરે તું કહેશો કે મારી બુદ્ધિ બેડ મારી ગઈ. અરે મારામાં બુદ્ધિ ન હોય ને તો આ ગામના 5 માણસો છે ને મને પૂછીને કામ કરે છે, એ ન કરે. અરે વાહ કાકા, હું તમને હું કહું આ તમારે મુખી બાપાને સમજાવવા જોઈએ કે આ મધુડીના લગન ઓલા લફંગા હારે ના કરાવે. હારો છોકરો જોવે બિચારી માટે. પણ એની માય કેટલી ચિંતામાં છે ખબર છે તમને? કાકા કોઈને કાંઈ પડી નથી, કાંઈ નથી પડી. અરે પણ તું મુખી બાપાનો પાડ માન કે ગામની દીકરી હારું થઈને એક હારો છોકરો ગોતો છે, એમાં હું કામ આડો પગ કરે છો? તમને કેમ ખબર કે હારો છોકરો છે? હું કહું છું ને છોરો ખરાબ છે એટલે ખરાબ જ છે. ખરાબ નથી એ છોકરો, હું ઓળખું છું એ છોકરાને. હો, એટલે તમને ખબર છે કે છોકરો હારો છે એમ? અરે થોડોક છે આમ તેમ, મેં તને કીધું એમ, પણ ઘર સારું હોય ને
તો વર થોડોક નબળો હોય તો ચલાવી લેવાનું હોય, દીકરી તો સુખી થાય. વાહ વાહ વાહ, આ ગરીબ ઘરની દીકરી છે એટલે ગમે એની હારે પરણાઈ દેવાની અને ગમે ત્યાં મેલી દેવાની. નહીં, આ ગાય છે ને કે એમ એને છૂટી મેલી દો, ઘડીકમાં આ માલિક પાસે તો ઘડીકમાં પેલા માલિક પાસે. કાકા, આ તમને છે ને જરાય વિચાર આવવો જોઈએ. આ ઓલી સોડીનું શું થાય? એ સોડી છે ને આપઘાત કરવા જતી હતી, આ તો અમે લોકોએ રોકી. હું તો કહું છું કે આવા લોકોની વિરુદ્ધમાં તો છે ને એક આખી સરકાર નવી બનવી જોઈએ. તમે કહો છો બહુ સારો સરસ છે, હું એને ઓળખું છું. હવે તમે ઓળખતા હોત ને તો તમે તો ના જ પાડી હોત કે આવા સોડા હાથે તો કોઈ છોકરી હાલતું હશે. ઠીક છે, હવે જાતું તારા રસ્તે, મારે તારી હારી વાત જ કરવી નકામી છે. હા, શું કીધું એટલે તમે એમ કહો છો ને? હે કાકા, હા શું તમને કીધું એટલે તમે એમ કહો છો ને કે તારી હારે વાત કરવી નકામી છે? પણ યાદ રાખજો, સત્યને છે ને ગમે તેટલું તમે મારો, એને દબાઈ દ્યો, પણ સત્ય સત્ય જ રહે, સમજી ગયા? અરે કોક દીકરીનું શક પણ ગોતતો હોય ને, આપણે કરાવી ન હોય કે તો કાંઈ નહીં, પણ કોકની આડો પગ ન કરાય. હા, આડો પગ ન કરાય તો મને અકલ છે, પણ જેની મરજી વિરુદ્ધ કરતા હોય ને એમાં આડો પગ કરાય, સમજ્યા? સારું, તને જેમ ઠીક લાગે એમ. બીજું હું? મને ઠીક લાગે એમ. હા તો કાકા, હું તો એમ કહું છું, મુખી બાપાને જઈને કહો કે આવા લફંગા હારે છે ને ઓલી મધુડીના લગ્ન ન કરાવે એવી સલાહ આલો. સારું, હું જાઈશ મૂકી પા, તું તારા રસ્તે દાદા, મારે કામ છે ઘણા. નહીં સમજો કાકા, નહીં સમજો તમે. પણ મને છે ને એવો ગુસ્સો આવે છે ને કે હવે મને કોઈ સામે મળે ને તો એનું ઘરું દબાઈ દે. તમારું નહીં દબાવવા માંગતી. આજા. હે ભગવાન, આ રીસાને કેમ મારે કેવું કે એ મારો જ છોકરો છે? આ મારા બેટા ગામના થઈને છે ને મારા છોકરાનું માંડ નક્કી કર્યું છે ને, ત્યાં નહીં શેડો બાંધવા જેવું એવું લાગે છે. ભીમજીભાઈ ના સમાચાર હતા કે હું આવું છું ઘરે મળવા, જે હવાનું બહુ વાર લાગે. એ રામ રામ મુખી બાપા. હે રામ રામ, આવો ભીમજી, બેહો બેહો. આમ બેઠા. મજામાં? મજામાં હો. મુખી બાપા, આપણે ઓલી શારદુડીની છોડી મધુ છે એની હારી મારા કેશવની વાત કરી હતી, એનું શું થયું? ભીમજીભાઈ, એ વાત નહીં પતે. તમારા દીકરાની હગાઈ મધુવારે નહીં થાય. કેમ આવી વાત કરો છો કે મારા દીકરાના લગ્ન મધુવારે નહીં થાય? મેં તમને જે લાખ રૂપિયા આપ્યા છે તે હું ઓછા પડે છે? ભીમજીભાઈ, તમારા લાખ રૂપિયા ક્યાં તેલ લેવા? આ તમારા 1 લાખ રૂપિયા સારું થઈને હું કઈ મધુડીની જિંદગી બરબાદ કરવા નથી માંગતો. તમારા છોકરામાં કાંઈ શક્કરવાર નથી. 1 નંબરનો નમાલો છોકરો છે, 1 નંબરનો રખડું અને મવાલી છે. અને જે છોકરી તમારા કેશવવારે લગ્ન કરશે ને એની જિંદગી તો ઝેર થઈ જાય, ઝેર. એટલે જ કહું છું ભીમજીભાઈ, તમારા છોકરાને પૌણાવીને કોઈક છોકરીની જિંદગી ખરાબ નહીં કરતા. એને રખડવા દો, ભટકવા દો અને એમને મરવા દો. મુખી, તમારી વાત એકદમ સાચી છે, પણ મારો દીકરો મારું પેટ હતું ને એટલે હું તમને આ બધી લાલચ આપીને લગ્ન કરવાની વાત કરતો હતો. બાકી મારો દીકરો પરણવાને લાયક જ નથી. પણ શું કરવું, તમને તો ખબર જ છે ને કે કેશવ મારો એકનો એક દીકરો છે, તો મને એનું દાઝે તો ખરું જ ને. એમ થાય છે કે મારો છોકરો પરણી જાય તો સારું, હું મરી જાઉં અને મારી આંખ વિસાય ને તે પહેલાં મારા દીકરાના લગ્ન થઈ જાય ને એવા સપના જોતો હતો હું. પણ ભીમજી, તમારી લાગણી વેડામાં કોકની છોકરીની જિંદગી બરબાદ થઈ જાય એનું શું? તમે પોતે માનો છો કે તમારા છોકરા રે જે કોઈની દીકરી લગ્ન કરશે એ સુખી થાય? ના ભીમજીભાઈ, તમારા કેશવ હારે કોઈ પણ દીકરી લગ્ન કરશે ને એનું જીવન ઝેર થઈ જાય અને રાતે પાણીએ રોહે. અને હું એટલે જ કહું છું કે તમારા છોકરાને પૌણાવાનું રહેવા દો અને એને ભટકવા દો એમને.
હા શું કહું, આજે કુવાડી ઘરે ભૂલી ગયા છે ને મારીએ કીધું છે કે આ બધા લાકડા તોડીને આવજો. હવે કેમ તોડીશું? આ ઘર તો કેટલું આગે છે. તોડવા નથી, આખા આખા લઈ જ લઈએ આમ. જો મુખી બાપા, કા મુખી બાપા આ ગામમાં લટાર મારવા નીકળી પડ્યા નહીં? નવરા પડ્યા નથી કે ગામમાં નીકળ્યા નથી? હું શું કહું, આ શું કહું તમને, આ તમે ગામમાં લટાર મારવાનું રહેવા દો, તમારે બહાર નીકળવાનું જ નહીં. આ તમે નીકળો ને તો ઉપાધિ વધે છે, ઘરમાં ને ઘરમાં રહ્યો ને તો ઉપાધિ ઘટશે. સાચી વાત છે દીકરી. તમે બે જે મને કહેતી હતી ને એ બરાબર. મેં ભીમજીભાઈને ના પાડી દીધી કે તમારા કેશવારે મધુના લગ્ન નહીં થાય. વાહ મુખી બાપા વાહ, મોડી તો મોડી પણ ભાન તો આવી. હા હા હો, દેરાએ દુરુસ્તા એવું કે ને હિન્દીમાં, એવી વસ્તુ થઈ મુખી બાપા. એમાં એવું છે બેટા કે ગામના 100 કામ હારા કરતો તો કોઈક બે કામ બગડી પણ જાય. મારે આ કામ બગડી ગયું, મેં સુધારી લીધું. અમે તો પહેલેથી કહેતા હતા મુખી બાપા કે તમે ધ્યાન દો ધ્યાન દો, ત્યારે તમને અમારી કદર નહોતી. તમને એમ હતું કે તો ગામની બધી છોકરીઓ છે મન ફાવે એમ બોલ્યા કરે છે, પણ ત્યારે તમે અમારી વાતને મગજ પર ન લીધી. આજે ભાન થઈ ગયું ને તમને મુખી બાપા? મને આખું ગામ કહેતું હતું, પણ ત્યારે મને એમ હતું કે હું હાસો હોઈશ, પણ પછી અત્યારે સમજાણું કે આખું ગામ ખોટું ન હોય, કદાચ આપણું ગણિત ખોટું હોય. સારું થયું, સમજાઈ ગયું. જે થયું ને એ સારું થયું મુખી બાપા. આ છે ને વહેલી તકે તમને ભાન આવી ગયું, નહીતર આ ભાન ન આવ્યું હોત ને તો મધુની જિંદગી તો બરબાદ થઈ ગઈ હોત. અને હા બેટા, એ તો કામ સુધરી ગયું, પણ તેદી મારાથી આમ તેમ બોલાઈ ગયું હોય તો મને માફ કરજો હો દીકરી. તેથી હું વધારે પડતું બોલી. મુખી બાપા તમને કહું, અમારી બે બહેનોનો સ્વભાવ તો હંમેશા હસમુખો છે. ગામ આખામાં બધાની મજાક કરતા હોય ને બધા અમારી મજાક કરતા હોય, એટલે અમારથી કાંઈ વધારે બોલાઈ ગયો ને તો માફ કરી દેજો. તેથી મને તો બહુ ગુસ્સો આવ્યો હતો બે ઉપર કે મારી તોડી નાખું. જો પણ આજ મને એમ થયું કે તમે સાચી હતી, હું ખોટો હતો. હારું થયું. એ દિવસ જો તમે મને માર્યું હોત ને તો તમને ખબર નથી આ ગામમાં છે ને મેં કેટલા ને આમ પગ મારીને ભોય ભેગા કરી દીધા છે. તમે આટામાં આવી ગયા હોત મુખી બાપા તો સીધા અસ્પતાલ ભેગા થયા હોત. તો બેટા સારું કર્યું ને, તેથી ભૂલ ન કરી. હા, બાકી તમને ખબર નહીં, અમારી ઉપરની ત્રીજી ખોપરી અટકે ને પછી પૂછો મારી બેન ને, હું કોઈ ના જાઉં, ના આવ ના તાવ, એ બસ માર ને માર જ કરું. તો તારે 3 ખોપરી છે? હા, બધાને એક હોય, મારે 3 ખોપરી છે. એવું તો સાંભળ્યું છે કે ત્રિનેત્ર ખોલે એટલે માણસ બળીને ભસ્મ થઈ જાય. આ ત્રીજી ખોપરીનું તો આજ સાંભળ્યું. એમાં આવું છે ને મુખી બાપા, તમને ખબર નહીં, આપણા આખા ગામમાં છે ને ઘણી અજાયબીઓ છે, એમાં સૌથી મોટી અજાયબી તો હું જ છું. આ તમને ખબર છે, આ આપણું ગામ છે ને એક દિવસ મારા નામે વખણાશે. ઠીક બેટા, હવે તમે બે બહેનો છે ને એક દી હવાઈને મારા ઘરે સા પાણી પીવા આવજો. એ હારું હાલો મુખી બાપા, અમારે લાકડા લઈને ઘરે જવાનું છે. અને આપણું હવે સમાધાન હો. હા સમાધાન. આવજો. રામ રામ. રામ રામ. હું કહું, આ મુખી આને નહીં પણ તારે બનવાની જરૂર હતી. લે મારી બેન તો મને ઓળખી જ ગઈ. જો હું તને શું કહું છું, આજે નહીં કાલે આ ગામની મુખી તો હું જ બનીશ. તું બેન આપણે ઝપાટા જોયા નહીં, પછી તો આપણું ગામ છે ને આમ રંગે સંગે થઈ જાય. કોઈના ઘરે દુઃખ જ ના હોય, કોઈના રોડે ના કોઈ તકલીફ. હાલ નહીતર આપણી માં આપણી વાહે દોડશે. મુખી બાપા સુધરી ગયા. અરે રતન બેટા આવ. મધુ કાકી, તમારા માટે છે ને એક સારા સમાચાર છે. શું સમાચાર લાવીશો બેટા? મેં છે ને મારા બાપા હારે વાત કરી અને મારા બાપા માની ગયા કે આપણે મધુના લગ્ન છે ને એ ઓલા કેશવ હારે નથી કરવાના. એમ? હા કાકી, હિમસી કાકા છે ને મારા પપ્પાને મળવા આવ્યા હતા ને હા મધુની સગાઈની વાત કરતા હતા, પણ મારા બાપાએ તો છે ને ઝાટકીને ના પાડી દીધી કે આપણે મધુની સગાઈ છે ને એના છોકરા કેશવ હારે નથી કરવાની. સાચું કહું ને બેટા, તું અમારા માટે ભગવાન થઈને આવીશો હો. તે જ અમને આ ધર્મ સંકટમાંથી ઉગાર્યા, નકર મારે મધુને ઓલા કજાત હાથે પરણાવી પડત.
કાં તો પછી એને આપઘાત કરવો પડત. કાકી આમાં મેં શું કર્યું? મેં કાંઈ નથી કર્યું. આ બધું કરવા વાળો તો છે ને ભગવાન જ છે. હું તો છે ને ખાલી નિમિત્ત બનીશું. ને હવે તમે છે ને ખોટી ચિંતા ન કરો મધુની. તમારા માથેથી છે ને ઘાટ ટળી ગઈ. ને હા, બીજા એક ખોટી સમાચાર આપું. હું આ કેશવને છે ને મારા બાપાએ આ ગામમાંથી તગડી મૂક્યો છે, કાઢી મૂક્યો છે ગામમાંથી. એટલે એની છે ને ઘાત આપણા ગામમાંથી ટળી. હું વાત કરેશ? તાર બાપા એને ગામ બહાર તગડી મેલ્યો? હારો, વાહ બેટા, તેને તારા બાપાએ રંગ રાખ્યો હો. રતન, હાચી ના, મને તો બહુ બીક લાગતી હતી કે મુખી બાપા માનશે કે નહીં, કે તને કાંઈ ખોટું કહી દે તો. પણ તું તો મારી હાચી બેનપણી નીકળી હો. અરે મધુ, એમાં હું આભાર માનવાનો હોય? તું તો મારી બેનપણી છો ને. હું ના કરું તો કોણ કરે? સાચી વાત છે. અમે આવતા હતા ને, અમને ગામમાંથી સમાચાર મળ્યા. અમે તો ખુશીના માર્યા બે દોડતા દોડતા આવી ગયા અહીંયા હો. એમ ને? હા. હું શું કહું છું કે આ અચાનક કેવી રીતે બન્યું કે તારા બાપા માની ગયા અને ઓલા કેસુડાને ગામની બહાર કાઢી મેલ્યો? એમાં એવું છે ને, આગળ હોતી મને કાંઈ ખબર નથી, એટલે ઈ તો પૂછજો. આ રતને જ કોક જાદુ કર્યો લાગે છે. સાચી વાત છે હો. આ રતનના જાદુ લીધે જ થયું છે. રતન, સાચી વાત કહું, આ તારો જેટલો પાડ માનીએ ને એટલો ઓછો છે. હાલો, હવે જે થયું ને એ હારા માટે થયું એવું ગણીને ભૂલી જવાનું આ બધું. ભૂલી તો જવાનું, પણ તું વિચાર તો કર, આ મધુના લગ્ન કેશવ હાથે તોડવા માટે ગામમાં કેટલાય ધીંગાણા થઈ ગયા. હા, અને કેટલાને સમજાવવા પડ્યા. અને મને તો એ નતું સમજાતું. ઓલો કાકો તે દી મને રસ્તા મળ્યો અને હું કહું છું કે મને છોકરો નહીં બરાબર લાગતો હતો, કે છોકરો સારો હોય કે ન સારો હોય, ઘર તો સારું છે ને. ઈ તો પછી ખબર પડી મને કે ઈ તો એનો જ છોકરો નીકળ્યો. લે બોલો. અને તમે છે ને ના હકના ગભરાતા હતા. અમે અંધાઈ તમારી હારે હતા, પણ મને લાગે કે તમે પહેલેથી કાંઈ બોલ્યા નથી ને, એટલે તમારાથી ન બોલાયું. શું કરવું બેન, દીકરીનો સવાલ આવે ને ત્યાં કોઈ સમજણ જ ના પડે. સાચી વાત છે તમારી. આપણે આખા ગામમાં ભોળા હોય ને તો બસ આ સાચી વાત સાચી છે. વાત છે હો. તમે છે ને કોઈ દી કોઈને ઊંચા અવાજે નથી બોલ્યા. પણ હા, શું કહું હતું, આ કેશવ હારે જો તારા લગ્ન થઈ ગયા હોત ને તો આજે તારું નહીં આખા ગામની હાર થાત હો. હારું થયું તારી હારે કે કેશવ હારે આના લગ્ન ન થયા, નહીતર આ ગામની બીજી સોડીઓનું આવા જ હાલત થાત. એ તો ન જ થાય ને. તમારા જેવી બેનપણીઓ મળી હોય પછી કેમ ના મારા આવા હાલ થાય? એ હા હો બેન, મારે તો છે ને એટલું ઘરે બાથવું પડ્યું ને, વાત જવા દો. મને તો એમ થયું કે મારી નો નાખે મને. હા, મને એવું જ લાગતું હતું. આ તારા બાપા છે તો થોડા વિચિત્ર જ ને. હા, તારા બાપા કોઈનું સાંભળે એમ નથી, અને મુખીનો વટ છે એમને કે હું મૂકીશું. પણ જોયું, આ ઉપરવાળાએ જે લખ્યું હોય ને ઈ જ થાય. હંધુય હારાવાના થયા. મારી દીકરી તો મરતા મરતા બચી. હા, શું અમે તો તે દી એવા ગભરાઈ ગયા હતા ને, તમને નથી ખબર. આ આપઘાત કરવા જતી હતી, પછી અમે લોકોએ તો એને રોકી હતી. કામ હતું અને અમે હિંમત આલી હતી ને તને. અને હા, શું કહું ને તો રતનની હિંમત કે એ એના બાપાની સામે થઈ ગઈ. હું તો એવી ડરી ગઈ હતી ને કે મેં જ એને કહી દીધું કે જા નદીમાં જઈને મરી જા. તમે હાવ ખોટું કામ કર્યું, બરાબર ને? હા, પણ પછી અમે હિંમત આલી ને, કારણ કે તમે બધી બાજુથી હારી ગયા હતા. એટલે તમને એમ લાગ્યું કે તમારી સોડિયા કેશવ હારે લગ્ન કરે ને એના કરતા તો કૂવામાં પડીને મરી જાય ને ઈ હારું. એટલે તમે એને એ રસ્તો બતાવ્યો. એ પછી તો છે ને મેં મારા બાપાને એવું જ કીધું. મેં કીધું ઓલી સોડી છે ને, મેં કીધું મરી જાય. મેં કીધું તો નામ કોનું આવશે? તમારું આવશે. તમે લગ્ન કરાવતા હતા એમ. ત્યારે માંડ એટલું બધું કીધું ને ત્યારે સમજા. સમજવા તૈયાર જ નહોતા. હા, ગામનું કોઈનું સમજવા નતા તૈયાર. આ મોટા આપણા ભાભાઓ કહેતા હતા ને તોય નતા માનતા. બોલો, પણ હવે જે થાય એ હારા માટે થાય. હવે હાલો, અમે કેટલા દીથી તમારા હાથની લાપસી નથી ખાધી, તો ક્યારે લાપસી ખવડાવશો હવે? હા, હવે તો ડબલ લાપસી હો. હું તો ઉખડી ખાઈશ. બનાવો હાલો. બધુંય બનાવીએ હો. બેહો તમે તાર. પહેલા લાપસી બનાવો, પછી ઉખડી બનાવો. ને મને છે ને ઓલા વાટકામાં ભરી દેજો થોડી, હું લઈ જઈશ ઘરે. એક કામ કરશે ને, ઘરેથી ડબ્બો લઈને આવશે, આ તને ડબ્બો આખો ભરી દે. એ વાત હાજી હો. પણ હું ડબ્બો લેવા જઈશ ને તો તમે બધી હા લઈને જતા રહેશો ઉખડી. અરે હું નહીં લઈને જવા દઉં. મને ખબર છે મારી બેનપણીને તાજા ઘીની ઉખડી ને લાપસી ભાવે છે.
રીતુડી, હા બોલો ને, ઘણા દિવસથી મારે તને એક વાત કહેવી છે. શું વાત કેવી છે? તું તો જાણે છે મારા બાપા પાસે અઢળક સંપત્તિ છે, ઘણાય વીઘા જમીન છે, છતાંય મારા લગ્ન થતા નથી. જો તું મારી હારે લગ્નની હા પાડે ને તો તને એક સુખી પરિવાર મળશે અને મારું ઘર બંધાઈ જાય. શું કીધું? તું પેલા તારી લાયકાત તો જો, પછી લગ્નની વાત કરી. લાયકાત છે ને એમાં? લાયકાત તો છે જ ને. મારા બાપ પાસે કેટલી સંપત્તિ છે. તારું વર્તન તો જો, આખા ગામમાં બદનામ છો અને હું તારી હારે લગ્ન કરું. પણ જો રીતુડી, તું મારી હારે લગ્ન કરે ને તો અમારા ઘરમાં જે અશાંતિ ફેલાયેલી છે ને એ એકદમ શાંત થઈ જાય. એટલે હાટું હું તને લગ્ન કરવાનું કહું. તારા ઘરની શાંતિ હાટું હું મારું જીવન બરબાદ કરું? જા જા, આજ પછી લગ્નની વાત ન કરતો હું મારી હારે. ઠીક છે રીતુડી, આમ ઉતાવળમાં ફેસલા ન લેવાય. તું શાંતિથી વિચારીને પછી મને કહેજે. વિચારી લીધું મેં. જા જા નીકળ, આજ પછી અહીંયા ફરક તોય નહીં.